નમસ્તે મિત્રો, શું તમે એક નવી નોકરીની જાહેરાત વિશે માહિતી શોધી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે અગત્યનો છે. ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ યુનિટમાં જે ઉમેદવારો કામ કરવા માંગે છે તે લોકો માટે આ ખૂબ જ મહત્વની અને અગત્યની માહિતી છે. વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતો. ગીર સોમનાથ જિલ્લા પોલીસ યુનિટ પ્રોજેક્ટ સ્પંદનમાં 3 જગ્યા ખાલી છે, જેમાં તમારે છે એ તમારે 2 માસ, ઓછામાં ઓછા 2 માસ અને વધુમાં વધુ 6 મહિના સુધી તમારે કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ તમારી કામગીરી જો સરસ લાગશે તો તમારો કોન્ટ્રાક્ટ છે એ રિન્યુ કરવામાં આવશે. હવે આમાં કોણ એપ્લાય કરી શકે છે? તો ભાઈ આમાં છે એ ગ્રેજ્યુએટ થયેલા તમામ ઉમેદવારો એપ્લાય કરી શકે છે, પણ તેમાં આપણને અમુક સિલેક્ટેડ સબ્જેક્ટ આપેલા છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. મહિને તમને 8,000 રૂપિયા સ્ટાઇફન્ડ પેટે ચૂકવવામાં આવશે અને આના માટે તમારે પોલીસ અધિક્ષક શ્રી ગીર સોમનાથની કચેરી ખાતે છે એ ડોક્યુમેન્ટ્સ મોકલવાના રહેશે. તમને મહિને 8,000 રૂપિયા સ્ટાઇફન્ડ પેટે આપવામાં આવશે. જો તમારી કામગીરી સંતોષકારક રહેશે તો તમે તેને આગળ લંબાવવામાં આવશે. અરજદાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ, એટલે કે તમે કોલેજ કરેલું હોવું જોઈએ. તારીખ 31, તમારી ઉંમર 31/7/2024 સુધીમાં 35 વર્ષથી વધારે ઉંમર થયેલી ન હોવી જોઈએ. એટલે કે તમારી ઉંમર 31/7/2026 છે એ 35 વર્ષ થઈ ગયા હશે તો તમે એપ્લાય કરી શકશો નહીં. પણ જો 8મા મહિનામાં 35 વર્ષ પૂરા થતા હોય 31/8/26 તો તમે એપ્લાય કરી શકો છો. હવે તમારે મિત્રો આના માટે તમારા ડોક્યુમેન્ટ્સ છે એ 31/8/2026 સુધીમાં રૂબરૂ આપવા જવાના છે. રજિસ્ટર આઈડી, સ્પીડ પોસ્ટ કે કુરિયર તમારે કરવાના નથી કે નથી ઓનલાઈન ફોર્મ ભરવાનું. કઈ જગ્યાએ આપવા જવાનું છે તેનો એડ્રેસ હું આપને જણાવું છું. પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગીર સોમનાથ ખાતે 12 વાગ્યા સુધીમાં 31/8/2026 રોજ 12 વાગ્યા સુધીમાં મળી જાય એ રીતે તમારે જમા કરાવવા જવાના રહેશે. હવે આમાં કોણ કોણ જઈ શકે છે? તો કે પહેલા તો કોલેજ કરેલા વિદ્યાર્થીઓ જઈ શકે છે. તમારી કોલેજ પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ, તમારી કોલેજ શરૂ ન હોવી જોઈએ, એટલે કે છેલ્લા 6થા સેમેસ્ટરમાં તમે છો તો પણ તમે એપ્લાય કરી શકશો નહીં. હવે આમાં કોણ જઈ શકે છે? તો કે પહેલા તો LLB કરેલા હોય તે લોકો જઈ શકે છે. કાયદો, ક્રિમિનલ લો, તે LLB વાળા ઉમેદવારો જ હોય છે તેમાં. પછી ક્રિમિનલ જસ્ટિસ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આર્ટિફિશિયલ સાયન્સ, ઇન્ફોર્મેશન ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, મશીન પોલિસી, પબ્લિક લર્નિંગ, કોમ્પ્યુટર ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી, સ્ટેટિક્સ, મેથેમેટિક્સ, સોશિયોલોજી, સાયકોલોજી, સોશિયલ સાયન્સ, મેનેજમેન્ટ અથવા તો પોલીસ વિંગ, ગવર્નન્સ, ટેકનોલોજી અથવા તો વગેરે ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા રસ ધરાવતા ઉમેદવારો છે એ આમાં જઈ શકે છે. એટલે કે હું તમને ટૂંકમાં જણાવી દઉં તો જે લોકો સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, LLB કરેલું છે, BCom કરેલું છે, સાયન્સમાં પણ જે લોકોને મેથેમેટિક્સ, ટેસ્ટ જેવા સબ્જેક્ટો આવે છે એ લોકો જઈ શકે છે. તેના સિવાય મિત્રો BCA, BBA અને BSc કરેલા ઉમેદવારો પણ જઈ શકે છે, કેમ કે તેમને સાયબર સિક્યોરિટી અને સાયબર ઇન્ફોર્મેશનના સબ્જેક્ટ સ્ટડીમાં આવતા હોય છે. તો આના માટે મિત્રો તમારે 31/8/2026 સુધીમાં રૂબરૂ જઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ આપવાના છે. તમારે રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ કે કુરિયર કરવાના નથી. મિત્રો વિડીયોને ના સમજાય તો 2 વખત જુઓ, 1 વખત નહીં 2 વખત જુઓ, પણ સમજવાનો પ્રયત્ન કરો. મારી ક્યાંય સમજાવવામાં ચૂક થતી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવો કે ભાઈ અહીંયા તમારી વાત સમજાતી નથી. પણ તમે આખો વિડીયો જુઓ અને પછી એપ્લાય કરો, બરોબર? અધૂરી તમે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ, હું શું કામ ડાયરેક્ટ જે જાહેરાત રાખું છું એટલા માટે રાખું છું કે અત્યારે ઘણા બધા ફ્રોડ થાય, સ્કેમ થાય. અમુક લોકો છે એ ખોટા વ્યુઅર્સ વધારવા માટે થઈને પણ જાહેરાતો છે એ ખોટી એવી રાખી દે કે ભાઈ આ નોકરી, પણ આપણે એવું કશું કરવું નથી. આપણે એક સેવાના ભાવથી તમને મદદ થાય એટલા માટે વિડીયો અપલોડ કરીએ છીએ. તો હું મારા પાસે જે ઓરિજિનલ જાહેરાત હોય છે એ રાખું છું. કટિંગ એટલા માટે કરું છું કે પેજ છે એ સરસ રીતે તમને દેખાય, પણ માહિતી તેમાં મેં સચોટ આપેલી હોય છે કે કઈ રીતે એપ્લાય કરવાનું છે, ક્યાં એપ્લાય કરવાનું છે, કેટલી છેલ્લી તારીખ છે, કોણ કોણ એના માટે એપ્લાય કરી શકે છે. એટલે મારી આપને વિનંતી છે કે વિડીયો આખો જુઓ, ના સમજાય તો 2 વખત જુઓ અને ન ખબર પડે તો કમેન્ટ કરો. પણ મિત્રો વિડીયો છે તેને સમયસર જુઓ. જો તારીખ જતી રહે પછી તમે વિડીયો જુઓ તો એનાથી તમને પણ કોઈ ફાયદો નથી અને જેને વિડીયો શેર કર્યો છે એને પણ કોઈ ફાયદો નથી. એટલે સમયસર વિડીયો જુઓ,
માહિતી ન સમજાય તો કમેન્ટ કરો અને આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને કરી લેશું સબસ્ક્રાઇબ. ધન્યવાદ મિત્રો.